वर्णिवेशरमणि दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदाधर्मनन्दनमहं विचिन्ते। बोलो स्वामिनारायण भगवानने, श्री हरि कृष्ण महाराजनी, श्री नारायण मुनिदेवनी, लाडीला श्री घनश्याम महाराजनी, સર્વાવતારી સર્વ કારણના કારણ સભાને વિશે ઉપસ્થિત જેના સાનિધ્યમાં આપણે સૌ કોઈ આ માહોલ માણી રહ્યા છીએ એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને ભાગવતની દિવ્ય ભાગીરથની અંદર સ્નાન કરાવતા પવિત્ર કરાતા એવા આપણા ખૂબ વાલા વાલા ભક્તાશ્રી તેમજ આ સમગ્ર મહોત્સવ આપણા બધાને જે ભેટ મળી છે અનેક વિધ પ્રકારે પરમાત્મા સુધી પહોંચવાના આપણને આધારો મળી રહ્યા છે એવા સમગ્ર મહોત્સવના આયોજક પ્રયોજક ઘનશ્યામ મહારાજને અહીંયા પધરાવી મોક્ષનું સદાવત જેમણે ચલાવ્યું છે એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સ્વામી તેમજ સભાની અંદર માનું સ્થાન લઈને બેઠા છે સૌ સંતોનો એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી અમારે મોહન પ્રસાદ સ્વામીજી, બગસરાથી પધારેલા પૂજ્ય અમારા ગુરુશ્રી, અમરેલી અને સિલ્વર ચોકથી પધારેલા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી ભક્તિ સમુદાસજી સ્વામી શ્રી, ધાંગધ્રાથી પધારેલા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી રામદાસજી સ્વામીજી, અનેક વાલા વાલા સંતો પાર્ષદો યજમાનશ્રીઓ બધા ભક્તોને હૃદયથી જાજા કરીને જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર વાલા ભક્તો, જેમ જ્યારથી ગંગા ધરતી પર અવતરી છે ત્યારથી અનેક જીવાત્માને પાવન કરતી કરતી યુગોથી વહી રહી છે એવી આ ધારા જ્યારે અહીંયા વહી રહી છે ત્યારે આજના આ મહોત્સવની અંદર અનેક વિધ નાના મોટા કાર્યક્રમો છે. હમણાં સભાપતિ કહેતા હતા એમ કે હજી તો ઘણા બધા કાર્યક્રમો છે. આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો રાત ટૂંકીને વેશ ઝાઝા બહુ બધા અલગ અલગ કાર્યક્રમો છે અને એક એક કાર્યક્રમો એવા છે કે માણવા જેવા. એટલે કથાઓ તો વક્તાશ્રી કહે છે અને આશીર્વાદ વડીલ સંતો આપે છે એટલે બોલવાનો કોઈ અર્થ નથી, પણ એક વાતનો આપણને ગર્વ થાય કે ભગવાન સ્વામિનારાયણે આવા સાધુઓ જ્યારે ધરતી પર રાખ્યા છે. મહારાજ કે ત્યાગનો પક્ષ મોળો પાડીને અમે સાધુઓને જંગલમાં નહીં રાખીને સમાજની વચ્ચે રાખ્યા છે, તો આ બધો માહોલ છે ભક્તો. આ સંતો જો ન હોત આ ધરતી પર તો એકવાર વિચારી જુઓ કે આ જગતમાં કશું ન હોત. ભગવાન સ્વામિનારાયણે આવા પંચ વર્તમાન યુક્ત સાધુ આપ્યા છે જેને મોડલ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે સાધુ કેવા હોવા જોઈએ એનું મોડલ આપ્યું છે અને આ સભા મંડપ આજ આ સંતોથી તમે જુઓ. પહેલા દિવસથી જ એવા પવિત્ર પંચ વર્તમાન યુક્ત સાધુથી ખીચો ખીચા સ્ટેજ સભા મંડપનું આપણું ભેર્યું ભેર્યું રહેશે. ગઈ પહેલા દિવસે પહેલા સ્વામી કીધું હતું, રાધાવરણ સ્વામી કે એક એક સાધુ અનેક જીવાત્માનું કલ્યાણ કરવા સમર્થ છે. જ્યારે તો અનેક અનેક સંતો અને વિશેષ વાલા ભક્તો સુરતના અને એમાંય પણ વેડરોડ વિસ્તારના હરિભક્તોને ખરેખર ધન્યવાદ આપીશ કે આવા સાધુતાએ યુક્ત સાધુતાની મૂર્તિ સમા અનેકને આદર્શ બનાવવા જેવા સદગુરુ સ્વામીને તમને ભેટ મળી છે. અમારા ગુરુશ્રી કહેતા કે પ્રભુ સ્વામી એટલે સાધુની ઓળખાણ. સાધુ કેવા હોય એ તમારે દ્રષ્ટાંતમાં જોવા હોય ને હાજર જો હોય તો પ્રભુચરણ સ્વામીને એકવાર દર્શન કરી લો, તમને દેખાય સાધુ આવા હોવા જોઈએ. તો વાલા ભક્તો, એવા સંતો દ્વારા જ્યારે અહીંયા સત્સંગના વિવિધ કાર્યો થતા હોય આપ બધા તો એના હરેક કાર્યથી સાક્ષી છો અને હજી પણ રહ્યા છો. અને આનંદની વાત એ છે, અમે હમણાં ગાડીમાં આવતા હતા તો પૂજ્ય સ્વામી અમારી સાથે હતા ગાડીમાં,
જ્યારથી નીકળ્યા મંદિર ત્યારથી બધા હાથ જોડતા. એટલે મને કહે સ્વામી આમાં આપણે હાથ બહાર કાઢીએ તો હાથ ગરમ થઈ જાય, એટલે આપણે આમને હાથથી એને આશીર્વાદ દેતા જઈએ. બે હાથથી આશીર્વાદ દેતા દેતા શેકાણ સુધી આવતા હતા. તો વાત એ કરતા હતા કે આ સાધુથી થાય, એવા સાધુ છે તો આવો સમાજ અહીંયા ખડો થયો છે. તો વાલા ભક્તો, એવા સાધુના ચરણોમાં લાખ લાખ દંડવત પ્રણામ હોજો. અને આપ બધાએ એવા સંતોના વચનમાં રહીને જ્યારે આવું અદ્ભુત કાર્ય હાથ ધર્યું, અને એક એક કાર્યની અંદર અમે જોઈએ છીએ બધા જ સફળ, એક એક કાર્યક્રમ સફળ થઈ રહ્યા છે. સભા મંડપ ભક્તો ટૂંકો પડે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણો પ્રાર્થના કરીએ કે મહારાજ આવા સાધુની આયુષ્ય ખૂબ મોટી રાખો. એકાદા જીવાત્માને એકાદી વાત જો અસર કરી જશે ને તો એનું કામ થઈ જશે. તો આ પરમ પવિત્ર સંતોના ચરણોમાં લાખ લાખ દંડવત હોજો. ખૂબ ખૂબ સારા એવા કાર્ય કરે છે. રાત્રિ દિવસ તમે બધા સ્વયંસેવકો છે એને ખ્યાલ હશે, સંતો હોતા નથી, અડધી રાત સુધી મહેનત કરે. સવારમાં વહેલા પાછા ઠાકોરજીના અભિષેકના આયોજન તમે જો, રાત્રિના અને વહેલા સવારના બે કાર્યક્રમ, બે કાર્યક્રમ એવા ભરચક રહેશે. અને આનંદની સાથે કહી શકે કે એ કાર્યક્રમમાં તમારા સ્વયંસેવકો પણ એટલો જ ખંભે ખંભો મિલાવીને સાથ આપે છે ને, તો સંતો આવા કાર્યક્રમ કરી શકે છે. તો વાલા ભક્તો, આ મોક્ષનું સદાવ્રત છે. ભગવતી ભાગીરથીની અંદર આપ બધા સ્નાન કરી રહ્યા છો, આ પવિત્ર સંતોના યોગમાં છો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા એમ કે આપણો તો અક્ષરધામ પાકું છે. આવા સંતના વચને જે વર્તા છે અને એમાં એ ભાવ લાવ્યા છે કે સંતની અંદર ભગવાન બેઠા છે, એમાં રહીને ભગવાન બોલે છે. એકડી એક બોલી અને આપણે વિચારીએ ભગવાન સ્વામિનારાયણની વાત. મહારાજ કહેતા સંત બોલે તે ભેળો હું બોલું રે, સંતા ન ભૂલે હું એ નવ ભૂલું રે. એટલે કહેતો વાંધો નથી. મહારાજ આગળ વધ્યા, સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. એટલે કહેતો વાંધો નથી. મહારાજ કે સંત હું ને હું તે વળી સંત રે. નિષ્કાળ સમયને લખતા આંચકો લાગ્યો કે રખે ને કાલ સવારે કોઈ મારી ઉપર નાખી સાધુએ થઈને સાધુનો મહિમા ગાયો. એટલે સ્વામીએ તરત એમ બીજી કડીમાં લખ્યું, શું એમ શ્રી મુખે કહે ભગવંત રે. મહારાજ એમ બોલે છે, હું નહીં, બોલનારા ભગવાન છે, હું તો ખાલી એનું બોલેલું લખું છું. તો વાલા ભક્તો, ભગવાન જેવા સાધુ કેવા હોય તો આવા આ સ્ટેજ ઉપર એવા સંતો બિરાજે છે. લાખ લાખ એવા સંતોને દંડવત પ્રણામ કરીએ. અને આપ બધાએ એવા સંતની એવા માનીને સેવા છે, માટે આપ બધાને પણ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ આ મહોત્સવની અંદર જેણે નાની મોટી સેવા કરી, ભગવાન ખૂબ સુખ્યા કરે એવી મહારાજના ચરણો પ્રાર્થના કરી વિરમું છું.